મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલી ભદ્રાદેહ જૈનો ધર્મોસ્તુ મંગલમ. આ ગાથા નંબર 8 આપણે એનું વિવેચન આપણે સ્ટાર્ટ કર્યું હતું લાસ્ટ ટાઈમ, પણ એ ગાથા લેવાનું રહી ગયું હતું. તો હમણાં આપણે આ ગાથા લઈ લઈએ એન્ડ શબ્દાર્થ પણ કરી લઈશું. તો બધા સાથે બોલવાનું છે બધાને. સાહારણ પત્તેયા મણસઈ જીવા દુહા સુએ ભણિયા જેસી મણંતાણમ તણુ એઘા સહારણા તેઉ. ફરીથી સાહારણ પત્તેયા મણસઈ જીવા દુહા સુએ ભણિયા જેસી મણંતાણમ તણુ એઘા સહારણા તેઉ. ઓકે, હવે એનું શબ્દાર્થ જોઈ લઈએ. વણસ્સઈ એટલે શું છે? વણસ્સઈ એટલે કે વનસ્પતિ, જીવા એટલે કે જીવો, દુહા એટલે કે બે પ્રકારે, સાહારણ પત્તેયા એટલે કે સાધારણ, સહારણ એટલે સાધારણ, અને પત્તેયા એટલે કે પ્રત્યેક, સુએ એટલે કે શાસ્ત્રમાં, ભણિયા એટલે કે કહ્યા છે, જેસિમ એટલે કે જેઓનું, અનંતાણમ એટલે કે અનંત જીવોનું, એઘા એટલે કે એક, તણુ એટલે કે શરીર, તે એટલે તેઓ, ઉ એટલે કે વળી, સહારણા એટલે કે સાધારણ, અને એનું શું કહેલું છે કે સામાન્ય ગણાનું એક, સૌનું સૈયારું. તો તે સાધારણનું મિનિંગ છે. પછી એનું આપણે ભાવાર્થ પણ જોઈ લઈએ. ભાવાર્થ કે ગાથાર્થ છે કે શાસ્ત્રમાં વનસ્પતિ જીવો સાધારણ અને પ્રત્યેક બે પ્રકારે કયા છે, અને જે અનંત જીવોનું એક શરીર તેઓને સાધારણ વનસ્પતિકાય જીવો તેને કહેવાય છે. ઓકે, તો હવે આપણે એનું વિવેચન આપણે જોઈ લઈએ. લાસ્ટ ટાઈમ આપણે શું જોયું, આપણે ક્વિક રિવિઝન કરી લઈએ. હા, તો આપણે શું જોઈ રહ્યા છીએ? આપણે જે જીવો છે એના ભેદ આપણે 563 ભેદ આપણે જોઈ રહ્યા છીએ. એમાં સૌથી પહેલા તો આપણે સંસારી જીવોમાં સ્થાવર કે એકેન્દ્ર જીવોના આપણે 5 ભેદ જોઈ રહ્યા છીએ, જે 5 સ્થાવર એકેન્દ્રિય કહેવાય છે. તો આપણે આ 4 જોઈ લીધા, પૃથ્વીકાય, આપકા, તેવકાય અને વાયુકાય. હવે આપણે વનસ્પતિકાય જીવો સ્ટાર્ટ કર્યું છે. પાંચમું જે સ્થાવર એકેન્દ્રિયનું જે ભેદ છે તે છે વનસ્પતિકાય જીવો. એના પણ 2 ભેદ છે. કયા કયા છે? પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિકાય. તો એમાં સાધારણ વનસ્પતિકાય છે તો એને શું કહેવાય છે એ આટલો એકદમ યાદ રાખવાનું, તો પછી બિલકુલ પણ આપણને ક્યારે પણ કન્ફ્યુઝન નહીં થશે. તો જે સાધારણ વનસ્પતિકાય છે એનું બીજો સિનોનિમ કે એનું બીજો મિનિંગ પણ કે બીજો શબ્દ નિગોદ પણ કહી શકાય, અથવા તો અનંતકાય પણ કહી શકાય. એ આટલો એકદમ બાહેટ કરી લેવાનું, તો પછી ક્યારે પણ કન્ફ્યુઝન થશે નહીં. તો ધ્યાન રાખવાનું. એટલે નિગોદ આ શબ્દ આવશે તો સમજી લેવાનું કે સાધારણ વનસ્પતિકાયની વાત ચાલે છે અથવા તો અનંતકાયની વાત ચાલે છે. આટલું એકદમ બાહેટ કરી લેવાનું આ ટેબલ. ઓકે, તો હવે સાધારણ વનસ્પતિ આપણે પ્રત્યેક વનસ્પતિકાય પછી જોશું. પહેલા આપણે સાધારણ વનસ્પતિકાય જોઈ લઈએ. તો સાધારણ વનસ્પતિકાયના 2 ભેદ છે. કયા 2 ભેદ છે? સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય. હવે એને સૂક્ષ્મ નિગોદ પણ કહી શકાય ને, કારણ કે સાધારણ વનસ્પતિકાયને જે આપણે અહીંયા બતાડ્યું ને કે એને નિગોદ કહેવાય છે. તો હવે એના 2 ભેદ છે તો બંને ભેદને નિગોદ જ કહેવાશે ને. એક છે સૂક્ષ્મ નિગોદ અને બીજું શું છે? બીજું છે બાદર નિગોદ. અને બીજાના શું નામ છે? સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અને બીજું ભેદ છે બાદર સાધારણ વનસ્પતિકાય. આટલું એકદમ બહાટ કરી લેવાનું ટેબલ. આ જે ક્લાસિફિકેશન ટેબલ છે તે યાદ કરી લેવાનું. તો હવે આ જે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અથવા તો સૂક્ષ્મ નિગોદના જીવો છે, તો હવે એમનું કોઈ એક્ઝામ્પલ આપણે આપવું છો તો એક્ઝામ્પલ તો આપી નહીં શકાય ને. કેમ? કારણ કે એનું જે ડિફરન્શિએશન આપણે જોયું હતું એમાં જોયું હતું ને કે આ 5 ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી, તો હવે આપણે એનું એક્ઝામ્પલ પણ નહીં આપી શકીએ. પણ પ્રભુએ આપણને કહ્યું છે પોતાના કેવલ જ્ઞાન દ્વારા જોઈને જેવું છે તેવું બતાડ્યું છે, એટલે આપણને અહીંયા બિલીવ કરવાનું છે. આ બિલીવ કરવાનો વિષય છે, બરાબર? સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય વિશે.
પણ જ્યારે બાદર સાધારણ વનસ્પતિકાય અથવા તો બાદર નિગોદની વાત આવે છે તો ત્યાં આપણે એક્ઝામ્પલ આપી શકીએ છીએ. હવે એક્ઝામ્પલમાં આપણે નીચે જોઈએ, અહીંયા જો એક્ઝામ્પલ આ છે ને, આ જે બટાટા દેખાય છે અને લેફ્ટમાં શું દેખાય છે, નીલફૂગ દેખાય છે આપણને. તો આ એક્ઝામ્પલ છે. કોનું એક્ઝામ્પલ છે? નીચે લખેલું છે બાદર નિગોદ એને કહેવાય છે, અથવા તો બાદર અનંતકાય પણ કહી શકાય, અથવા તો બાદર સાધારણ વનસ્પતિકાય પણ કહી શકાય છે. એટલે આ સિનોનિમ્સ એકદમ યાદ રાખવાના, તો પછી બિલકુલ કન્ફ્યુઝન નહીં થશે અને બહુ ઇઝી છે. બરાબર. તો આ અહીંયા તો માત્ર બટાટા છે. અહીંયા શું છે, આપણે માત્ર બટાટાનું એક્ઝામ્પલ અહીંયા બતાડ્યું છે, બટ નોટ ઓનલી બટાટા, ખાલી પટેટોઝ નહીં, પણ કોણ આવશે એમાં? 32 અનંતકાય બધા આવશે આ એક્ઝામ્પલમાં. અને નીલફૂગ, આ શું છે? આ બધા બાદર નિગોદ કે બાદર સાધારણ વનસ્પતિકાયના ભેદો છે, એ ધ્યાન રાખવાનું. પણ જો કોઈ પૂછે કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય સૂક્ષ્મ નિગોદના ભેદ એક્ઝામ્પલ બતાડો, તો આપણે નહીં બતાડી શકીએ, કારણ કે સૂક્ષ્મ શરીર છે, કેવી રીતે બતાડશું? આપણને કાંઈ દેખાતું નથી ને. તો હવે આપણે આ પહેલા આ જોઈ લઈએ. હવે જે આ બાદર જે અહીંયા દેખાય છે આપણને, બાદર નિગોદ, બાદર અનંતકાય કે બાદર સાધારણ વનસ્પતિકાયના અહીંયા જે આપણે ફોટોઝ બતાડ્યા છે, જે અહીંયા ભેદ બતાડ્યા છે, તો એના વિશે આપણે સમજી લઈએ. તો એમાં શું હોય છે? એમાં એક શરીરમાં એક શરીરોમાં અનંત આત્માઓ રહેલા હોય છે. પણ આ હવે શું છે, આ માત્ર બાદર સાધારણ વનસ્પતિકાય માટે નથી, પણ સૂક્ષ્મ સાધારણ માટે પણ આ સેમ કોમન પોઈન્ટ્સ છે. આ બંને જે ભેદ છે ને, સાધારણ વનસ્પતિકાયના આ બે ભેદ છે ને, સૂક્ષ્મ અને બાદર નિગોદ, તો આ બંનેમાં કોમન પોઈન્ટ શું છે કે બંનેના એક એક શરીરોમાં અનંત આત્માઓ રહેલા હોય છે. એટલા માટે તો એમને બંનેને અનંતકાય કહેવાય છે ને. બંનેને અનંતકાય કહેવાય એટલા જ માટે, અથવા તો બંનેને નિગોદ જ કહેવાય છે ને. એટલે એ ધ્યાન રાખવાનું, આ કોમન પોઈન્ટ છે બંને માટે. અને આ જીવો માટે કેવું હોય છે? બંને સૂક્ષ્મ અને બાદર નિગોદ માટે એક સાથે જન્મે છે, એક સાથે પછી શું કરે? એક સાથે પહેલા જન્મ લે, પછી આહાર ગ્રહણ કરે, બધા એક સાથે. એટલે અનંતાઓ આત્મા એક સાથે જન્મે, અનંતાઓ એક સાથે આહાર ગ્રહણ કરે, પછી એક સાથે એક જ એમનું કોમન ઔદારિક શરીર બનાવે. એક જ કોમન ઔદારિક શરીર બનાવે, આટલા અનંત જીવો વચ્ચે એક જ. પછી એક જ સાથે પછી શ્વાસ લે અને શ્વાસ મૂકે એક સાથે, પછી નિહાર પણ કરે પણ એક સાથે. એટલે બધું જ એક સાથે બધું જ કરતા હોય. કેમ? કારણ કે શરીર તો એક જ છે ને, એટલે બધા પછી શારીરિક કાર્યો તો એક જ સાથે થશે ને, બધાનું અલગ અલગ નહીં થાય ને. એટલા માટે બધા માટે એવી રીતે હોય છે કે બધા એક સાથે, જે અનંત આત્માઓ છે બધા એક સાથે બધું કાર્યો કરતા હોય છે, કારણ કે એક જ કોમન શરીર છે. બરાબર. પછી એક સાથે જ મરણ પામે. બરાબર. પણ બીજી વાત શું છે કે બધા જે અનંત આત્માઓ છે તે બધાના ભલે સેમ એક કોમન ઔદારિક શરીર છે, છતાં પણ એમનું જે તેજસ કે કાર્બન શરીર છે બધાના અલગ અલગ છે. પોતાના ઇન્ડિવિજ્યુઅલ બધાના અલગ અલગ છે. એ તો ઓબ્વિયસ છે ને. કેમ? કારણ કે તેજસ શરીર એટલે શું? ડાયજેશન માટે જે કામમાં આવતું હોય છે, જે હેલ્પફુલ થાય તે એક પોઈન્ટ. અને બીજું છે કાર્બન શરીર. તો કાર્બન શરીરમાં એટલે બધા જ અનંત આત્માઓ છે, તો બધાના અલગ અલગ હોય ને. કર્મ બધા પોતપોતાના લઈ આવ્યા હોય, તો એમના કાર્બન શરીર પણ ઓબ્વિયસલી અલગ જ હોય ને. તો એવું છે. એટલે આ બે પોઈન્ટ્સ જે જોયા ને આપણે, તો તે આ સૂક્ષ્મ અને બાદર નિગોદ બંને માટે આ કોમન પોઈન્ટ્સ છે. કયા કયા પોઈન્ટ્સ? કે એકમાં એક શરીરમાં, એક કોમન શરીરમાં અનંત જીવો, એ આ એક પોઈન્ટ. અને બીજું પોઈન્ટ કયું કોમન છે બંને માટે, સૂક્ષ્મ અને બાદર નિગોદ માટે? એક સાથે જન્મે, મરે, શ્વાસ લે, આહાર નિહાર એક સાથે કરે. આ બંને પોઈન્ટ્સ તે સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ માટે કોમન છે, એ યાદ રાખવાનું. બરાબર. તો હવે આપણે જોઈએ કે ડિફરન્સ છે શું આ બંનેમાં. હવે સૂક્ષ્મ નિગોદમાં અને બાદર નિગોદમાં, એટલે આટલું ક્લિયર થઈ જવું જોઈએ કે આપણે જ્યાં ફોટોમાં દેખાય છે ને પટાટોઝ કે 32 અનંતકાય કાંઈ પણ હોય, તો એને શું કહેવાય છે? બાદર નિગોદ પણ આપણે કહી શકીએ. અનંતકાય તો આપણે સાંભળ્યું છે ને, 32 અનંતકાય આ કોમન આપણે સાંભળ્યું છે, પણ એમને આપણે બાદર નિગોદ પણ કહી શકાય. કોને? બટાટાને. બટાટા, ગાજર, સુરણ જે પણ હોય,
શકરિયા હોય, કાંદા હોય, ગાર્લિક હોય, પછી બિલાડીના ટોપ હોય, મશરૂમ્સ હોય, પાલક હોય, સ્પિનેચ હોય, આ બધો એને શું કહી શકાય? આપણે બાદર નિગોદ પણ કહી શકાય. એ ધ્યાન રાખવાનું. બરાબર? એટલે બાદર નિગોદ પણ કહી શકાય, બાદર અનંતકાય પણ કહી શકાય, અને બાદર સાધારણ વનસ્પતિકાય પણ કહી શકાય. ત્રણે સેમ છે વર્ડ્સ. અને લેફ્ટ ફોટોમાં જે દેખાય છે આપણને, તે આપણને નીલ દેખાય છે ને, એ તો નીલ છે. આ ગ્રીનરી દેખાય છે ને, ટ્રી ઉપર જે લાગી ગઈ છે, આ પ્લાન્ટ્સ સોરી લીવ્સ નથી, પણ જે ગ્રીનરી થઈ ગઈ છે તે એને નીલ કહેવાય છે. અને ફૂગ, ફૂગ એટલે શું? ફંગસ. જે આપણને અહીંયા દેખાય છે ને, આ ફોર્મેશન થઈ ગયા છે અહીંયા, તો આ ફંગસ છે અને આ નીલ છે. એટલે આ નીલ અને ફૂગ તો આપણને દેખાય જ છે ને. આ 5 ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય જ બને છે, એટલા માટે એને પણ બાદર નિગોદ જ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા પણ જે ગ્રોથ દેખાય છે તે એ પણ નીલ છે. આ પણ શું છે? બાદર નિગોદ કહેવાય છે. અથવા તો બાદર સાધારણ વનસ્પતિકાય પણ કહી શકાય, કે બાદર અનંતકાય પણ કહી શકાય. ઇંગ્લિશમાં એને મોસ કહેવાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે અસંખ્ય કે અનંત. જો એમાં શું છે, જો અહીંયા આપણને બાદર નિગોદના જીવનું એક્ઝામ્પલ લઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ બટાટો. ઓકે, તો હવે આ એક શરીર નથી, પણ અસંખ્ય શરીરોનું એક સમૂહ છે. કેટલા શરીર? શરીર છે અસંખ્ય. બરાબર? પણ હવે જે અસંખ્ય શરીરો છે, તો તે દરેકે દરેક શરીરમાં અનંત આત્મા છે. કેટલા છે? અનંત આત્મા છે. ફોર એક્ઝામ્પલ આપણને અહીંયા દેખાય છે આ એક ઓરેન્જ કલરનું જે શરીર છે, આ બધા શરીરો છે, આ અસંખ્ય શરીરો છે. કેટલા છે? અસંખ્ય છે. પણ હવે આ એક ઓરેન્જ કલરનું જો આપણે ઝૂમ ઇન કરીએ, ઓરેન્જ કલરનું એક શરીર જો આપણે ઝૂમ ઇન કરશું, પછી એની અંદર આત્માઓ કેટલા હશે? એના આત્માઓ અનંત હશે. આવી રીતે ઓવરલેપ્ડ. કેટલા? આવી રીતે ઓવરલેપ કરતા જશું એટલે એક જ શરીરમાં અનંત આત્માઓ હશે. તો તે દરેક ઓરેન્જ એવા ડોટ્સ જે શરીર છે, એમાં દરેકમાં કેટલા હશે? અનંત આત્માઓ હશે. એ ધ્યાન રાખવાનું. એટલે કન્ફ્યુઝ નહીં થવાનું. શરીર અસંખ્ય, પણ આત્મા કેટલા? અનંતા. એ ધ્યાન રાખવાનું. બરાબર? હવે આપણે આગળ જોઈએ કે આ સૂક્ષ્મ નિગોદના જીવો છે. સૂક્ષ્મ નિગોદ પણ કહી શકાય, કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય પણ કહી શકાય. તો એ જીવો ક્યાં ક્યાં રહેલા છે? તો તે 14 રાજલોક છે. સંપૂર્ણ 14 રાજલોકમાં ઠાંસીને ભરેલા છે. પણ બાદર નિગોદના જે જીવો છે, એટલે કે 32 અનંતકાય છે અને નીલફૂગ વગેરે છે, તો તે ક્યાં ક્યાં છે? આખા 14 રાજલોકમાં ઠાંસીને ભરેલા નથી, પણ અમુક ભાગોમાં છે ને. એટલે અમુક ભાગોમાં રહેલા છે. એ ધ્યાન રાખવાનું. આ ડિફરન્સ છે. અને આ નિગોદ છે, સૂક્ષ્મ હોય કે બાદર નિગોદ હોય, તો એમાં જે પણ રહેલા જીવો છે અનંતા, તો તે જીવોને અનંતકાળ સુધી ત્યાં જ જન્મ મરણ કરવું પડે છે. કેટલા? અનંતકાળ સુધી. વિચારો. એટલે જો આપણે કમ્પેર કરીએ નરકની સાથે, એટલે જે નારકીના જીવો જે નરકમાં જેમને જન્મ લેવું પડ્યું છે, તો હવે આપણે જો કમ્પેર કરીએ, કોનું દુઃખ વધારે? એક નારકીના જીવનું, કે આ એક જે બટાટાનો જીવ, કે સૂક્ષ્મ નિગોદ કે બાદર નિગોદના જીવનું, કોનું વધારે દુઃખ છે? તો જો કમ્પેર કરીએ ને, તો નરકના જીવો હજી પણ 10,000 વર્ષથી કરીને 33 સાગરોપમ વર્ષો સુધી નીકળી પણ જાય બહાર નરકમાંથી. પણ આજે નિગોદના સૂક્ષ્મ કે બાદર નિગોદના જીવો માટે કેવી છે? કેવું એમનું આ છે ફેટ, કેવું છે એમનું દુર્દશા, કેવી છે કે એમને ત્યાં જ અનંતકાળ સુધી જન્મ મરણ લેવું પડે છે. અનંતકાળ સુધી. અને એક જ દિવસમાં કેટલા બધા જન્મ મરણ, તે પણ આપણે જોયું હતું ને. 17.5 વખત જન્મ મરણ એ કરી લે છે એક જ શ્વાસોશ્વાસમાં. તો વિચારો કેટલા જન્મ મરણના દુઃખ એમને સહન કરવું પડે છે. એટલા માટે શાસ્ત્રકાર ભગવંત કહે છે કે નરક કરતા પણ વધારે, કેટલું અનંત ગણું વધારે દુઃખ આ નિગોદના જીવોને સહન કરવું પડે છે. એક અપેક્ષાએ ભલે એમનું દુઃખ જે છે એ કેવું છે? અવ્યક્ત છે. આ અલગ વાત છે કે દુઃખ કેવું છે. નારકીના જીવો તો કેવું વ્યક્તપણે વ્યક્ત કરી શકે છે ને, દુઃખ એક્સપ્રેસ કરી શકે છે. હાયવો એ રડારડ કરી શકે, ચિલ્લાવી શકે, કારણ કે 5 ઇન્દ્રિયો છે ને એમના પાસે. નારકીના જીવો પાસે હોય ને 5 ઇન્દ્રિયો, પણ આ નિગોદના જીવો છે, સૂક્ષ્મ કે બાદર નિગોદના જીવો, બટાટાને કોઈ કાપવા જાય તો એ
રડી શકે, ભાગી શકે નહીં, કરી શકે, એક્સપ્રેસ નહીં કરી શકે. એટલે પણ દુઃખ એમનું કેટલું હોય અનંતા જીવોનું, એમાં તે અવ્યક્ત દુઃખ કહેવાય છે. એટલે અહીંયા આપણને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે નિગોદના જીવો કોને કહેવાય છે. તો આપણે પાછું આ ટેબલ જોઈએ, જે આપણે ક્લાસિફિકેશન ટેબલ જોયું હતું. તો હવે આ જે ટેબલ છે, જે સ્થાવર એકેન્દ્રિય જીવોનું અહીંયા ટેબલ દેખાય છે, કેટલા સ્થાવર એકેન્દ્રિય છે? 5 છે ને. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય અને વનસ્પતિકાય. આ 5 છે ને સ્થાવર જીવો કે એકેન્દ્રિય જીવો. તો હવે એમાં શું છે? હવે એની અંદર પણ ડિફરન્સ શું છે અહીંયા? હવે લાસ્ટ ટાઈમ ઘણાને ક્વેશ્ચન્સ આવ્યા હતા કે પૃથ્વીકાય, અપકાયને પણ આ કહેવાય કે નહીં, નિગોદના જીવો કહેવાય કે નહીં? સૂક્ષ્મ પૃથ્વીકાય છે, સૂક્ષ્મ અપકાય છે, એને નિગોદના જીવો કહેવાય કે નહીં? પણ નહીં કહેવાય. અહીંયા કન્ફ્યુઝ નથી થવાનું. આપણને એકદમ ક્લિયર, આપણને ક્લેરિટી મેળવવી અહીંયા બહુ જરૂરી છે કે નિગોદ કોને કહેવાય છે. અહીંયા આટલું આપણને એકદમ ક્લિયર થવું જોઈએ. નિગોદ નથી આ. પૃથ્વીકાય ભલે સૂક્ષ્મ હોય કે બાદર હોય, અપકાય સૂક્ષ્મ બાદર, તેવુકાય સૂક્ષ્મ બાદર, વાયુકાય સૂક્ષ્મ બાદર, આ બધા કેવા છે? એમને નિગોદ નહીં કહેવાય. એ ખાસ ધ્યાન રાખવાનું. નિગોદના જીવો નથી. કેમ? કારણ કે એક શરીરમાં એક જ જીવ છે ને એમનામાં. પૃથ્વીકાય ભલે સૂક્ષ્મ છે કે બાદર છે, અપકાય સૂક્ષ્મ બાદર, તેવુકાય સૂક્ષ્મ બાદર, વાયુકાય સૂક્ષ્મ બાદર, દરેકમાં શું છે? એમાં એક શરીરમાં એક જ જીવ હોય છે. એટલે એક શરીરમાં કેટલા આત્મા હોય? એક જ આત્મા હોય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. સૂક્ષ્મ પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, એમાં એક શરીરમાં એક જ આત્મા રહેલું હોય છે. એમને નિગોદ નહીં કહેવાય. પણ હવે વનસ્પતિકાયનો જે બે ભેદ છે. હવે વનસ્પતિકાય જે છે, 5મો સ્થાવર એકેન્દ્રિય, એમાં શું છે? બે ભેદ છે ને એના, પ્રત્યેક વનસ્પતિકાય અને સાધારણ વનસ્પતિકાય. તો હવે પ્રત્યેક જે છે, પ્રત્યેક વનસ્પતિકાય, તો એમાં શું છે? એમનામાં પણ એક શરીરમાં એક જ આત્મા હોય છે. એટલા માટે એને પણ નિગોદ નહીં કહેવાય. પ્રત્યેક વનસ્પતિકાયને પણ નિગોદ નહીં કહેવાય. પણ વનસ્પતિકાયનો જે બીજો ભેદ છે, કોણ? સાધારણ વનસ્પતિકાય, તેને નિગોદ કહેવાય છે. આ ખાસ એકદમ બહાર કરવા જેવું ટેબલ છે આ. એટલે કોઈ પૂછે તો નિગોદના જીવો કયા છે? તો શું કહેવાનું? સાધારણ વનસ્પતિકાયના જીવો, એને નિગોદના જીવો કહેવાય છે. ભલે તે સૂક્ષ્મ હોય કે બાદર હોય, એમને નિગોદ કહેવાય. બરાબર? સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ, એ ખાસ ધ્યાન રાખવાનું. કેમ? કારણ કે તેઓ કેવા હોય છે? તેઓ અનંતકાય હોય છે. એટલે કે એક શરીરમાં અનંતા જીવો. બરાબર? સાધારણ વનસ્પતિકાયમાં એને અનંતકાય પણ કહેવાય છે, બીકોઝ એક શરીરમાં અનંતા જીવો રહેલા હોય છે. એટલા જ માટે એમને નિગોદ કહેવાય છે. આટલું એકદમ ક્લિયર થઈ ગયું હશે. બરાબર? એટલે આ બાયહાર્ટ કરી લેવાનું આટલું. હવે એક ક્વેશ્ચન, લાસ્ટ ટાઈમ થોડા ક્વેશ્ચન આવેલા હતા, એના રિલેટેડ આપણે જોઈ લઈએ. એક ક્વેશ્ચન હતું કે અચિત જગ્યા ઉપર જો વરસાદ પડે તો શું તે જગ્યા સચિત થાય? તો સમજો, હવે વરસાદ માટે કેવું હોય કે વરસાદ જો કોઈ જગ્યાએ પડે ને, તો કેવું હોય છે? વરસાદનું પાણીનું કેવું હોય છે કે જો એ પડે ને તો એવી યોની ક્રિએટ થઈ જતી હોય છે કે ત્યાં પછી જીવોત્પત્તિ માટે અનુકૂળતા, એટલે આ ક્રિએટ થઈ જાય છે ઓટોમેટિકલી. એટલે અનેક પ્રકારના જીવોની ઉત્પત્તિ થઈ જાય છે પાણીના કારણે. એટલે આ તો રાઈટ વાત છે કે વરસાદ પડે તો શું થાય છે? તે જગ્યા સચિત થઈ શકે છે. પણ સચિત એટલે એ જગ્યામાં, હવે આપણને અહીંયા જે મોસ દેખાય છે ને, અહીંયા નીલ ફૂગની ઉત્પત્તિ તો થઈ જાય છે. એટલે કહી શકાય કે હા, આ સચિત થઈ ગઈ. પણ હવે સમજો કે ડામરનો રોડ છે, ડામરના રોડ ઉપર વરસાદ પડશે તો હવે ડામર સચિત નહીં બની જશે. એટલે ડિપેન્ડ્સ કે શું છે, એ ધ્યાન રાખવાનું. બરાબર? એટલે ડિપેન્ડ્સ. હવે સચિત માટી છે તો એમાં શું હોય છે? એમાં જો નીચેનું જે ભાગ છે, સોરી, અચિત માટી છે, ઉપરનું જે ગ્રાઉન્ડ લેવલ છે અચિત છે, તો જ્યારે એ સચિત પૃથ્વીકા જીવોના કોન્ટેક્ટમાં રહેલું હશે તો ઘણા ટાઈમ સુધી પછી ધીરે ધીરે આખો તે અચિત પણ પછી સચિત બનતું જશે. એવું હોય છે. એટલે અલગ અલગ છે બધું. એક ક્વેશ્ચન છે કે જેમ કર્મ આખા આત્મા પ્રદેશમાં હોય તેમ બધા જીવો એકમેક હોય કે નહીં?
બરાબર. ક્વેશ્ચન શું છે કે બધા જ અહીંયા જે આ નિગોદના જીવો માટે આ ક્વેશ્ચન છે કે જે આપણે જોયું ને સૂક્ષ્મ અને બાદર નિગોદ, તો એમાં ક્વેશ્ચન છે કે બધા જીવો એકમેક હોય જેમ કર્મ આખા આત્મા પ્રદેશમાં હોય છે તેમ. તો હવે શું હોય છે જો કે સાધારણ વનસ્પતિકાએ જે છે ને આ જીવો, એમનામાં એમનું એક જ કોમન શરીર હોય છે. એક કોમન શરીરમાં અનંત આત્માઓ રહેલા હોય છે. પણ અહીંયા ખાસ આપણને સમજવા જેવું છે કે હવે અનંત આત્મા અહીંયા કેવી રીતે રહી શકે છે એક જ આ શરીરમાં. તો તે લાઇટનું એક્ઝામ્પલ આપણે જોયું હતું ને, બલ્બ્સનું. તો તે યાદ કરવાનું કે જેવી રીતે અનંત બલ્બ્સનું પ્રકાશ એક જ સુઈ હોય ને, નીડલના જે અગ્રભાગ ઉપર પડી શકે છે ને એક સાથે, એવરીથિંગ ઓલ ધ અનંત લાઇટ પાર્ટિકલ્સ કેન કો એક્ઝિસ્ટ, એટલે એક સાથે ત્યાં એ નીડલના અગ્રભાગ ઉપર એ રહી શકે છે ને. તો તેવી જ રીતે હોય છે અહીંયા. આટલા એક જ શરીરમાં અનંત આત્મા એક સાથે રહી શકે છે. પણ હવે એ એકમેક નહીં થઈ જાય ને, એટલે અલગ અલગ જ હોય છે બધા આત્મા, પણ સેમ જગ્યામાં ઓવરલેપ કરીને રહેતા હોય છે, ઓવરલેપ કરે એકબીજાને. પણ હવે એકમેક કેમ નહીં થાય? આ એક સારું એક ક્વેશ્ચન છે. એકમેક કેમ નહીં થાય બધા અનંત આત્માઓ? કારણ કે આત્મા જે છે ને કેવું દ્રવ્ય છે? અરૂપી દ્રવ્ય છે. ખાસ ધ્યાન રાખવાનું. આત્મા કેવું છે? અરૂપી દ્રવ્ય છે. એટલે એના વર્ણ ગંધ રસ સ્પર્શ ન હોય. એટલે વર્ણ ન હોય, ન ગંધ હોય, ન રસ ન હોય, અને બીજું શું ન હોય? સ્પર્શ પણ ન હોય. શું ન હોય? આત્મા અસ્પર્શી હોય છે, તે ખાસ ધ્યાન રાખવાનું. એટલે અનંત આત્માઓ પણ સેમ આકાશ પ્રદેશમાં અહીંયા રહેલા છે ને, અહીંયા આપણને દેખાય છે. તો અનંત આત્મા એક જ શરીરમાં એક સાથે રહેલા છે, છતાં પણ એકબીજાને સ્પર્શતા નથી. અસ્પર્શી છે આત્મા. એટલા માટે બધાને એક જ, પણ અહીંયા શું છે કે બધાને સેમ એક જ શરીર મળેલું છે ને, બધાનું શરીર તો કોમન છે. એટલા માટે એમને અકળામણ થાય છે, તે ધ્યાન રાખવાનું. આપણે જે જ્યોત હોય છે ને, દીવાની જ્યોત, તો જ્યોતમાં જ્યોત કેવી રીતે ભળી જાય? બરાબર. એક દીવોનું જ્યોત હોય તો બીજા દીવાની જ્યોત સાથે કેવી રીતે ભળી જાય? પણ છતાં આપણે અલગ કરીએ બંને દીવાને તો અલગ થઈ જાય ને. એટલે એવી રીતે હોય છે આત્માઓમાં. અનંત આત્માઓ એક સાથે ત્યાં રહેલા હોય, એવી રીતે હોય છે, તે ધ્યાન રાખવાનું. એક ક્વેશ્ચન હતું કે અગ્નિકાય અચિત અવસ્થામાં હોઈ શકે કે નહીં? તો અગ્નિકાય હોય ને, તો હવે એ અચિત અવસ્થામાં હોઈ શકે છે. તો તે કેવી રીતે? સમજો કે હવે અહીંયા દિવસ છે, સનલાઇટ આવી રહ્યું છે, બરાબર. સનલાઇટ આવી રહ્યું છે અને અહીંયા સમજો કે સ્ટ્રીટ લાઇટ્સ છે, તો તે પણ ચાલુ છે. એટલે સ્ટ્રીટ લાઇટ્સ ચાલુ હોય તો અહીંયા શું થાય છે? જે સચિત પ્રકાશ જ કે આપે ને, એ તો સચિત પ્રકાશ અહીંયા આપે છે અહીંયા, બરાબર. પણ અહીંયા સનલાઇટની સાથે એનું સંયોગ થાય છે, તો એના કારણે અમુક શું થાય છે, જે સચિત અગ્નિકાયના જીવો હોય તો તે અચિત બની શકે છે આ દ્રવ્ય શસ્ત્રના કારણે. તો એવી રીતે હોઈ શકે. એટલે પ્રકાશ એમ કહી શકાય કે અચિત હોઈ શકે છે, બરાબર. એ ધ્યાન રાખવાનું. બીજો એક ક્વેશ્ચન અહીંયા છે કે નીલ ફૂગ તે નિગોદ છે કે નહીં? અહીંયા આપણને જે ફોટોમાં દેખાય છે ને, આ શું છે? આ બધી નીલ ફૂગ છે, બરાબર. આવી રીતે આ ગ્રો કરતા હોય, જે લેબોરેટરીઝ હોય ને, તો એ લોકો આવી રીતે ગ્રો કરતા હોય. આવી રીતે અઘાર અઘાર ઉપર કંઈક ન્યુટ્રિયન્ટ્સ એમાં નાખ્યા અને આવી રીતે ગ્રો કરે ને આવી રીતે તે ગ્રો થતું જાય છે. તો આ બધું શું છે? આ નિગોદ છે. એ પણ સૂક્ષ્મ કે બાદર? આ બાદર નિગોદ છે, કારણ કે 5 ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય છે. ખાસ ધ્યાન રાખવાનું. એટલે નીલ પણ નિગોદ છે અને ફૂગ એ અલગ છે, અને ફૂગ પણ નિગોદ છે, તે ધ્યાન રાખવાનું. હવે એક ક્વેશ્ચન છે, આ પણ સારું ક્વેશ્ચન છે કે નિગોદના અનંત આત્માઓના એક જ શરીરમાં અનંત તેજસ શરીરો હોવા છતાં અનંતકાય પદાર્થો એકદમ ગરમ કેમ નથી થતા? આપણે ક્વેશ્ચન રિપીટ કરીએ કે નિગોદના અનંત આત્માઓમાં એક જ શરીરમાં અનંત તેજસ શરીરો હોવા છતાં અનંતકાય પદાર્થો એકદમ ગરમ કેમ નથી થઈ જતા? તો હવે એમાં ખાસ અહીંયા સમજવા જેવું છે કે તેજસ શરીર શું છે? હવે એ વાત સાચી છે કે હવે એક જ શરીર છે અહીંયા કોમન, બરાબર. સાધારણ વનસ્પતિ કાય છે, સૂક્ષ્મ હોય કે બાદર નિગોદ હોય, તો એમાં શું હોય છે? શરીર તો એક જ કોમન છે ને, પણ એમાં આત્મા કેટલા છે? અનંત છે ને.
અને આપણે શું જોયું, અનંત આત્માના દરેક આત્માના અલગ અલગ તેજસ શરીર હોય ને, એટલે આપણે કહી શકીએ કે અહીંયા અનંત તેજસ શરીરો અહીંયા છે ને આટલા એરિયામાં. છતાં પણ અહીંયા શું છે, અહીંયા સાઈઝ એમનું કેટલું નાનકડું હોય છે, સાઈઝ પણ હોય છે ને. ભલે આ સૂક્ષ્મ નિગોદના તો સાઈઝ તો એમનું સૂક્ષ્મ જ છે આ શરીરોનું, પણ બાદર નિગોદના જીવો હોય તો એ પણ જ્યારે અસંખ્ય શરીરો જ્યારે તેમના ભેગા થશે તો ત્યારે જ આપણને માંડ માંડ જઈને એક કણ દેખાય છે બટાટાનું. એટલે એક કોઈ અનંતકાય હોય એનું એક જ કણ દેખાય છે. અને બીજું પોઈન્ટ, એટલે ફર્સ્ટ પોઈન્ટ તો આપણે જોયું કે શરીરો જ આટલા એકદમ સૂક્ષ્મ હોય છે, બહુ જ નાના હોય છે. બીજું પોઈન્ટ છે કે હવે જે તેજસ શરીર છે ને, તો એનું કાર્ય શું હોય છે? કાર્ય હોય છે ડાયજેશન કરાવવાનું. જે પણ આહાર વાપરે ને, એ લોકો ગ્રહણ કરે ને, તો એનું પાચન કરવાનું એ કાર્ય હોય છે તેજસ શરીરનું. પણ જે તેજસ શરીર છે ને, તો તેના ઉપર જે શરીરની જે ગરમી છે ને, તો શરીરની ગરમી તે ડિપેન્ડન્ટ નથી. કારણ કે હવે સમજો, આપણે ધ્યાન હશે તો આપણે અપકાય જીવો પણ જોયું છે ને. તો અપકાય જીવોમાં આપણે બરફ પણ જોયું હતું ને, કે બરફ કેવું હોય હવે બતાવો. તો બરફના જે બરફ એ પોતે પણ અપકાયના જીવો છે ને. તો એ શા માટે પછી ઠંડુ છે? એમાં પણ તેજસ શરીર તો હોય ને, છતાં પણ ઠંડુ છે ને. બરાબર. એમાં પણ અસંખ્ય બેન્દ્ર જીવો રહેલા હોય છે એમાં પણ. અને આ બરફ શું છે? પોતે અસંખ્ય અપકાના જીવોનું શરીર રૂપ છે ને. શું છે? એક સમૂહ છે, અસંખ્ય અપકાય જીવોનું એક સમૂહ છે બરફ. તો અસંખ્ય તેજસ શરીર થઈ ગયા છતાં પણ કેટલું ઠંડુ છે. બરાબર ને? એટલે ગરમ નથી. તો આ એક પોઈન્ટ છે. એટલે જે તેજસ શરીર છે તો એના ઉપર કાંઈ ડિપેન્ડન્ટ નથી કે જે શરીર ગરમ હોય કે ઠંડુ હોય, એ એના ઉપર ડિપેન્ડન્ટ છે જ નહીં. તેજસ શરીરનું કામ શું છે? પાચન કરવાનું, ડાયજેશન કરવાનું આહારનું, તે ધ્યાન રાખવાનું. અને બીજું એ પણ ધ્યાન રાખવાનું કે જે શરીર છે ને, આપણા બધાના શરીરો છે ને, તો એ શરીરના જે પૂતગલો હોય ને, તો એની ઉષ્ણતા, એટલે ગરમ સ્પર્શ વાળું શરીર છે કે કોઈક બરફ જેવું, આ બરફના જે શરીર છે એ શીત સ્પર્શ વાળું છે, તો એ બધું કોના ઉપર ડિપેન્ડન્ટ છે? એ અલગ છે, નામકર્મ ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર. એટલે નામકર્મનું કાર્ય અલગ છે, વળી તેજસ શરીરનું કાર્ય અલગ છે. એટલે નામકર્મમાં પણ જે શીત નામકર્મ હોય કે ઉષ્ણ નામકર્મ હોય, તો એ બધું અલગ છે. શીત સ્પર્શ નામકર્મ, ઉષ્ણ સ્પર્શ નામકર્મ, એ બધું અલગ છે. એટલે તે ધ્યાન રાખવાનું. અને બીજું હજી એક પોઈન્ટ છે કે જો હવે જે તેજસ શરીર છે એનું કાર્ય આપણે જોઈને કે ડાયજેશન કરવાનું છે. અને જો સમજો કે તેજસ શરીરનું સમજો કે એ જો માત્ર એ ગરમ જ કરતો હોય, તો પછી તેજો આપણે સાંભળ્યું છે ને કે તેજોલેશિયાની સાથે શીતલેશિયા પણ એ છોડી શકતા હોય તેજસ શરીરના દ્વારા. તેજોલેશિયા પ્લસ શીતલેશિયા બંને હોય ને, તો એ નહીં છોડી શકત ને શીતલેશિયા, કારણ કે શીતલેશિયા ઠંડી હોય. તો એવું હોય છે. એટલે મેન શું છે, જે તેજસ શરીરનું કાર્ય એક તો ફર્સ્ટ ઓફ ઓલ ડાયજેશનનું છે, અને બીજું કાર્ય છે તેજોલેશિયા અને શીતલેશિયા મૂકવાનું, તે ધ્યાન રાખવાનું. એટલે એનું બોડી હીટ સાથે આટલું કંઈ સંબંધ નથી, તે ધ્યાન રાખવાનું. બરાબર. બીજું એક ક્વેશ્ચન છે કે હાઉ મચ ઇઝ અનંત? તો અનંત એટલે શું? હવે આપણે કહીએ ને કે એક શરીરમાં અનંતા જે આત્માઓ છે, તો અનંત કેટલું હોય છે? અનંત એટલે અંત વગરનું, એટલે એનો કોઈ અંત જ નથી, એટલે કે ઇનફાઇનાઇટ કહી શકાય. અને અસંખ્યથી તો ઘણું જ વધારે હોય છે, તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે પ્રત્યેક વનસ્પતિકાયનું એક્ઝામ્પલ આપણે પછી જોઈશું. પહેલા એટલે હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ. એટલે હવે ઓકે, આપણે હવે આ શું જોયું કે સાધારણ વનસ્પતિકાયનું આપણે સમજી લીધું બે ભેદ, સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ, અથવા તો સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અને બાદર સાધારણ વનસ્પતિકાય. આટલું એકદમ ક્લિયર થઈ જવું જોઈએ બધાને. તો હવે આપણે પ્રત્યેક વનસ્પતિકાયનું આપણે સમજી લઈએ કે હવે વનસ્પતિકાયનું જે બીજું ભેદ છે પ્રત્યેક વનસ્પતિકાય, તે શું છે? તો તે હવે આપણે સમજી લઈએ. પ્રત્યેક આ વર્ડ છે ને, પ્રત્યેક આ વર્ડનું લિટરલ મિનિંગ શું છે? ઈચ. પ્રત્યેક એટલે શું? પ્રત્યેક એટલે કે ઈચ, કે એક, કોઈક, અથવા તો કોઈક સિંગલ કે સેપરેટ કે ઇન્ડિવિજ્યુઅલ, એના એ મિનિંગ છે. એટલે એક શરીરમાં એક જ જીવ હોય છે, તો તેને પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. અહીંયા એક્ઝામ્પલમાં આપણે દેખાય છે ને મેંગો, તો મેંગો
તે એક જીવ છે, એની અંદર એક સીડ હોય ને મોટું, તો એ સીડનું એક જીવ હોય. તો આવી રીતે કહી શકાય. એટલે એક શરીરની અંદર એક જ જીવ. અને બીજું છે, અહીંયા મગ દેખાય છે આપણને, તો આપણને અહીંયા 100 મગ દેખાય છે, તો અલગ અલગ જે મગ, જે મૂંગ છે, મગના દાણા છે, તો એક શરીરમાં એક જીવ હોય. પછી લીફ છે, તો આ લીફ જો પ્રત્યેક વનસ્પતિકાનું લીફ હોય તો એક લીફમાં એક જીવ. કેટલું? એક શરીરમાં એક આત્મા એટલું હોય. ફોર એક્ઝામ્પલ નીમ ટ્રીઝ હોય ને, નીમ લીવ્સ હોય ને, તો નીમ લીવ્સમાં કેવું હોય? એક નીમના લીફમાં એક આત્મા, બસ એવું હોય. એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે હોય. એટલે પ્રત્યેકનું સિમ્પલ મિનિંગ શું છે પ્રત્યેક વનસ્પતિકાયનું? કે એક શરીરમાં એક જ જીવ હોય છે. જો ટ્રી હોય ને, જો પ્રત્યેક વનસ્પતિકાય વાળું ટ્રી હોય, તો જેટલા લીવ્સ હોય તો તે દરેક એક લીફમાં એક પોતાનું એક જ જીવ હોય, એક જ આત્મા હોય. તે ધ્યાન રાખવાનું. બરાબર? એટલે ટ્રી હોય તો એના જે ફ્રૂટ્સ હોય તો ફ્રૂટનો એક આત્મા, એમાં સીડ્સ હોય તો સીડ્સનું એક આત્મા, પછી થડ હોય ટ્રીનું થડ, તો થડનું એક આત્મા. એવી રીતે એક શરીરમાં એક આત્મા એવી રીતે હોય છે. એ ધ્યાન રાખવાનું. એટલા માટે તેને પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. એટલે સિમ્પલ છે કે પ્રત્યેક વનસ્પતિકાયના જીવોને શું મળેલું છે? પોતાનું સેપરેટ ઇન્ડિવિજ્યુઅલ શરીર જ મળી ગયું છે. એટલે શેરિંગ કરવાનું જ નથી એને કોઈની સાથે, આપણી જેમ. પણ સાધારણ વનસ્પતિકામાં શું જોયું આપણે? સૂક્ષ્મ નિગોદ કે બાદર નિગોદના જીવો હોય તો એમને શું કરવું પડે છે? એમનું નામ જ શું છે? સાધારણ છે ને, એમનું નામ શું છે? આપણે આ ટેબલ પાછું જોઈ લઈએ. હા, તો અહીંયા ટેબલમાં એનું નામ જ જો ને, સાધારણ છે. એટલે સાધારણ એટલે શું? કોમન શરીર. એટલે એમને કોમન શરીર મળેલું હોય છે. અને એમાં પણ અનંત આત્માઓને એક સાથે બધાને શેર કરવું પડે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા જે કાર છે ને, સમજો કે કાર હોય તો એને ચલાવવા માટે કેટલા ડ્રાઈવર જોઈએ? એક જ ડ્રાઈવર જોઈએ ને. તો એક પ્રોપરલી પોતાને જેવી રીતે ગમે તો તેવી રીતે ચલાવી શકે એ ડિરેક્શનમાં. પણ સમજો કે હવે એક જ કાર છે, એમાં અનંતા ડ્રાઈવરો બેસી જાય. અનંતા ડ્રાઈવરો એક સાથે બેસી જાય તો કોઈને ક્યાંક મન હોય ને કોઈકનું મન શું હોય, તો પછી એવું સિચ્યુએશન કેવું હોય? એક જ કારને એ અનંતા ડ્રાઈવરો ચલાવે તો સિચ્યુએશન કેવું હોય? એટલે એડજસ્ટમેન્ટ કેટલા હદ સુધી કરવી પડે છે વિચારો. એ જીવોને, અનંત આત્માઓને કેટલું એડજસ્ટ કરવું પડે છે અહીંયા. અને કેટલી અકળામણ થાય વિચારો. પોતાની ઈચ્છા તો અહીંયા હોય જ નહીં. વળી એક સાથે અનંતા જીવોને એક જ સાથે ખાવાનું, પીવાનું, નિહાર કરવાનું, એટલે કેટલી અનંત દુઃખમય અને અકળામણ વાળી સિચ્યુએશન હોય વિચારો. અને વળી જન્મ મરણનું સાયકલ પણ કન્ટિન્યુઅસ ચાલુ જ હોય. એટલે શાંતિથી તેઓ જીવી પણ નહીં શકે ને શ્વાસ લઈ શકે વિચારો. પણ આપણે હમણાં એક જ સ્પેશિયલ આપણને શરીર મળેલું છે, તો એટલા જ માટે આપણને આ જીવોની જે દુર્દશા છે તો તે જોઈને આપણને એ ધ્યાન રાખવાનું કે આપણને પણ જે મળેલું, જે આવું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ શરીર છે ને, આ એક લક્ઝરિયસ આઇટમ જેવી જ છે. શું છે? લક્ઝરિયસ આઇટમ જેવી છે. તો એને બહુ સંભાળીને વાપરવાનું, દુરુપયોગ નહીં કરવાનું, અને એને કર્મ નિર્જરા માટે યુઝ કરવાનું. કારણ કે આ જે આપણને હમણાં જે શરીર મળેલું છે ને, તે કંઈ વધારે સમય માટે નથી મળ્યું, થોડાક વર્ષો માટે જ મળ્યું છે. અને થોડાક વર્ષો સુધી જ આપણને આપેલું છે, આ કર્મોએ આપેલું છે આપણને. અને પછી નેક્સ્ટ ભાવમાં પછી આપણને કેવા પ્રોપર્ટીઝ કે કેવા પાવર વાળું શરીર રૂપી સાધન મળશે, કે આવું કોમન શરીર મળી જશે, તો પછી શું કરશું? શું ખબર આપણને. એટલા માટે આપણને ખૂબ ધ્યાન રાખવાનું. જે શરીર મળેલું છે એનો દુરુપયોગ નહીં કરવાનો, સદુપયોગ કરવાનો. અને બીજું, આ અનંતકાય જીવો છે તો એમના ઉપર દયા આવવી જોઈએ આપણને. જે બાદર નિગોદના જીવો છે ખાસ, તો એમના ઉપર તો આપણને દયા આવવી જોઈએ. અને કંદમૂળનું ભક્ષણનું ત્યાગ આપણને કરવું જોઈએ, સર્વથા ત્યાગ. આ જીવન બાધા લઈ લેવાની. આટલા વિચારો એના ઉપર આપણે આસક્તિ રહી જશે અને આવી રીતે હિંસા, આ જે કંદમૂળ છે 32 અનંતકાય, એનું ભક્ષણ કરશું, એકદમ ટેસ્ટ પૂર્વક આપણને એને વાપરશું, તો પછી આપણી ગતિ શું થશે આગળ? આ નરકનું દ્વાર છે. અનંતકાયનું ભક્ષણ કરવાનું, અભક્ષ્ય ભક્ષણ. એ ખાસ ધ્યાન રાખવાનું. આપણને જો નરકમાં જવું હશે આવતા ભાવમાં, તો 32 અનંતકાયનું ભક્ષણ કરવાનું.
એ ધ્યાન રાખવાનું, નહીં તો નહીં કરવાનું. ઓકે, હવે આપણે આપણું આગળ હવે આપણે જોઈએ, આપણે આ મેઇન હવે શું જોયું, આપણે જે સાધારણ વનસ્પતિકાય અને પ્રતીક વનસ્પતિકાય એ જોઈ લીધા. સાધારણ વનસ્પતિકાયના બે જે આ ટેબલ છે ને, આપણે ટેબલ, તો એમાં આપણે શું જોયું, આ બધા આપણે વનસ્પતિકાના બધા ભેદો જોઈ લીધા, પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાય, અને સાધારણના પણ બે, સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ. હવે આપણે એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ. વ્યવહાર રાશિ અને અવ્યવહાર રાશિ શું છે, તો તે આપણને સમજવાનું છે. તો તે આપણે હવે સ્ટાર્ટ કરશું. ઓકે, તો હવે બધા ધ્યાનથી સાંભળજો. અવ્યવહાર રાશિ શું છે અને વ્યવહાર રાશિ શું છે. આજે આખો જે 14 રાજલોક છે ને, આખો 14 રાજલોક, એમાં હવે આપણે સિદ્ધ આત્મા છે ને, એમને આપણને હવે એમને કન્સિડર નથી કરવાનું. સિદ્ધ આત્માઓને હવે હમણાં આપણે સાઈડમાં મૂકી દઈએ, એમને હમણાં નથી લેવાનું. માત્ર જે સંસારી જીવો છે, તો સંસારી જીવો છે એમના જ આપણે બે ભાગ કરેલા છે, અવ્યવહાર રાશિ અને વ્યવહાર રાશિ. બરાબર, એટલે જે આખા 14 લોકમાં રહેલા બધા જ સંસારી જીવોના બે ભાગ છે, બે ડિવિઝન્સ છે. એક તો છે વ્યવહાર રાશિ અને બીજું છે અવ્યવહાર રાશિ. તો હવે આપણે અવ્યવહાર રાશિ શું છે તે હવે આપણે સ્ટાર્ટ કરશું. તો હવે અવ્યવહાર રાશિ એટલે શું, આપણા બધા જ દરેક જીવોનું સૌથી ફર્સ્ટ આપણે એમ નહીં કહી શકીએ કે ફર્સ્ટ જન્મ હતો, કારણ કે આપણો કોઈનું પહેલું ભાવ ન હતું. સૌથી ફર્સ્ટ કોઈનું ભાવ ન હતો, કારણ કે આત્મા કેવું છે, આપણા બધાનું આત્મા કેવા છે, તે અનાદિ અનંતકાળથી, એટલે અનાદિકાળથી રહેલા છે. બરાબર, એટલે એનું કોઈ સ્ટાર્ટ નથી, પહેલાથી હતા જ. આપણા આત્માનું એક્ઝિસ્ટન્સ પહેલાથી જ હતું. આપણા આત્માને કોઈએ જન્મ આપ્યો નથી કે કોઈએ ક્રિએટ નથી કર્યું. જો કોઈએ જન્મ આપ્યું હોય અથવા તો કોઈ ક્રિએટ કર્યું હોય ને, તો પછી એનું પહેલું ભાવ કહી શકાય ને. પણ એવું છે જ નહીં, પહેલાથી જ આપણે બધા એક્ઝિસ્ટ કરી રહ્યા છીએ. આપણા આત્મા પહેલાથી જ રહેલા છે. તો હવે એમ નહીં કહી શકાય કે આપણો ફર્સ્ટ ક્યાં હતું, પહેલું ભાવ ક્યાં હતું, એ નહીં કહી શકાય. પણ એવું કહી શકાય કે આપણા બધા જ જીવોનું સૌથી ફર્સ્ટ આપણે ક્યાં રહેલા હતા, કયા સ્થાને રહેલા હતા, તે કહી શકાય. તો એ આન્સર શું છે, તો આપણે બધા જ આખા 14 લોકમાં રહેલા બધા જ જીવો સૌથી ફર્સ્ટ ક્યાં હતા, સૌથી ફર્સ્ટ અવ્યવહાર રાશિમાં રહેલા હતા. કમ્પલસરીલી નિયમ છે, આ શું છે, નિયમ છે. અને અનાદિ અનંત કાળથી ત્યાં જ રહેલા હતા આપણે. બરાબર, અનાદિ અનંત કાળથી ત્યાં જ આપણે રહેલા હતા. ક્યાં, અવ્યવહાર રાશિમાં. અને ત્યાં આપણી જન્મ મરણની પરંપરા નોન સ્ટોપ ચાલુ હતી. હવે અવ્યવહાર રાશિ એટલે શું છે, શું આ અવ્યવહાર રાશિ, તો તે હવે આપણે સમજી લઈએ. અવ્યવહાર રાશિ એટલે શું, અવ્યવહાર રાશિ એટલે કયા જીવો તરીકે આપણે સૌથી ફર્સ્ટ હતા અનાદિ અનંત કાળથી, તો તે છે આપણે સૂક્ષ્મ નિગોદ કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય. તો એને કહેવાય છે અવ્યવહાર રાશિ. બરાબર, એટલે આપણે બધા સૌથી પહેલા કોણ હતા, આપણે બધા સૂક્ષ્મ નિગોદના જીવો હતા, અથવા તો સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય કહી શકાય તે. અને એ પણ અનાદિ અનંત કાળથી તે જ આપણું પહેલું સ્થાન હતું. અનાદિકાળથી આપણું તે જ સ્થાન રહેલું હતું. બરાબર, એટલે આપણે ત્યાં દરેક એક જ કોમન કે સાધારણ શરીરમાં અનંતા બીજા આત્માઓનો સાથે રહેલા હતા. અને તે પણ કેટલું, આપણે કહ્યું ને અનાદિકાળથી, એટલે અનાદિકાળ એટલે કેટલો અનાદિકાળ, અનંતા કાળ ચક્રો, અનંતા કાળ ચક્રો સુધી. એમ પણ કહી શકાય કે અનંત પૂતગલ પરાવર્તન કાળ સુધી ત્યાં જ રહેલા હતા આપણે. એવું કંઈ બન્યું નહીં, એટલે એવું નહીં થાય કે આપણે આ આપણે સૂક્ષ્મ નિગોદની ના જીવો તરીકે ત્યાં રહેલા હતા, પણ આપણે બીજા કોઈ ભાવમાં ગયા, એવું નથી, એવું ક્યારે નહીં થાય. એટલે સૂક્ષ્મ નિગોદના જીવ તરીકે આપણે જન્મીએ અને પછી મરણ પામીએ અને પછી પાછો જન્મ થાય ને, તો સૂક્ષ્મ નિગોદના જીવ તરીકે જ થાય. એટલે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકા કે સૂક્ષ્મ નિગોદ સિવાય બીજું કોઈ પણ અવતાર આપણે કર્યું જ ન હતું. એટલે બીજું કોઈ અવતાર એટલે કેવું અવતાર, પૃથ્વી કાય કે અપકાય, તેવું કાય, વાવું કાય, વનસ્પતિ કાય, એ બધું આપણે કઈ બન્યા જ નહીં.
કે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય કાંઈ પણ આપણે કર્યું જ નથી. પણ આપણે કોણ હતા? માત્ર સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય તરીકે હતા. એને જ કહેવાય છે અવ્યવહાર રાશિ, કે અવ્યવહાર રાશિની નિગોદ કરીને આપણે સાંભળ્યું હશે આવું ટર્મ્સ. બરાબર. એટલે સિમ્પલ છે કે આપણે બાદર સાધારણ વનસ્પતિ કાય કે પ્રત્યેક વનસ્પતિ કાય જેવા ભવો પણ આપણે નથી કર્યા હતા. એટલે સિમ્પલ વર્ડ્સમાં કહી શકાય કે વ્યવહારિક દુનિયામાં હજી સુધી આપણે એન્ટ્રી જ આપણને મળી ન હતી. આજે અવ્યવહાર રાશિના જીવો તરીકે જે પણ રહેલા છે ને હમણાં પણ, તેમના માટે શું કહી શકાય કે હજી સુધી તેઓ વ્યવહારિક દુનિયામાં હજી સુધી તેમને એન્ટ્રી મળી નથી. અને વ્યવહારિક દુનિયા એટલે શું? હવે વ્યવહારિક દુનિયા એટલે શું કે આ સિવાય બીજું કોઈ પણ ભવમાં તેઓને અવતાર મળ્યો જ નથી એકવાર પણ. કોના સિવાય? સૂક્ષ્મ નિગોદ કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય સિવાય બીજું કોઈ પણ ભવ. આપણે કહ્યું ને પૃથ્વી કાય, આપકા તેવ કા, વાવ કાય કે પ્રત્યેક વનસ્પતિ કાય કે બાદર નિગોદ કે બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્ર, પંચેન્દ્રિય, આ બધા કોઈ પણ અવતાર એમને એક વાર પણ નથી મળ્યો. એટલે એમને કહી શકાય કે વ્યવહાર રાશિમાં એમને એક વખત પણ એન્ટ્રી મળી નથી. એને જ કહેવાય છે શું? અવ્યવહાર રાશિની નિગોદ કહેવાય છે. ખાસ ધ્યાન રાખવાનું. એટલે એમાં કયા પ્રકારના જીવો હોય? માત્ર સૂક્ષ્મ નિગોદ કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાના જીવો રહેલા હોય છે. અને એમાં પણ હવે 3 વિભાગ હોય. વળી કેવા હોય? 3 વિભાગ હોય. પહેલા છે ભવી જીવ, બીજા છે અભવી અને ત્રીજા છે જાતિ ભવ્ય જીવો. બરાબર. એટલે આ અવ્યવહાર રાશિની નિગોદમાં કેવા કેવા જીવો હોય? 3 પ્રકારના હોય: ભવી, અભવી અને જાતિ ભવ્ય. તો આ જે જાતિ ભવ્ય છે ને, જાતિ ભવ્ય જીવો, તો તેઓ ક્યારે પણ આ અવ્યવહાર રાશિની નિગોદ છે તેમાંથી ક્યારે પણ બહાર નીકળી શકવાના નથી. ક્યારે પણ તેઓ ફોરએવર માટે કે અનંતા કાળ ચક્ર, એટલે અનંત કાળ સુધી તેઓ ત્યાં જ રહેવાના છે આ અવ્યવહાર રાશિની નિગોદમાં જ. એટલે માત્ર તેઓનું ભવ એટલે કેવા હશે? માત્ર સૂક્ષ્મ નિગોદ તરીકે જ હશે. જન્મ મરણ એવી જ રીતે થવાનું છે આ જાતિ ભવ્ય જીવો માટે. તે ધ્યાન રાખવાનું. બરાબર. અને અનંત કાળ ચક્રની બાદ પણ તેઓ ક્યારે પણ નહીં નીકળશે. એટલે આગળ પણ ભલે અનંત કાળ ચક્ર પણ વીતી જશે ને, પછી પણ એ ક્યારે પણ નીકળવાના નથી ત્યાંથી. તો એવું જ છે એમના માટે. આ એવું એટલે જાતિથી ભવ્ય ભલે છે તેઓ, એમાં ભલે યોગ્યતા છે, છતાં પણ એમને આવી કઈ સામગ્રી મળવાની જ નથી આ બિચારા જીવોને. એવું જ એમની નિયતિ છે. એમાં કોઈ પણ કંઈ કરી નથી શકવાનું, કોઈ પણ હેલ્પ કરી નથી શકવાનું. એવું જ છે એમનું, ડેસ્ટિની જ એવી છે. પણ જે બાકીના બે છે ને, ભવી અને અભવી જીવો, તો તેઓ એમાંથી નીકળી શકશે બહાર. કોણ? ભવી અને અભવી બંને નીકળી શકશે. એટલે કેવું છે ને અહીંયા કે ભવી તો નીકળી શકશે પણ અભવી પણ નીકળી શકશે. વિચારો, પણ બિચારા જાતિ ભવ્ય, જે જાતિથી ભવ્ય ભલે છે છતાં પણ નીકળી શકવાના નથી. એટલે કેવું અહીંયા દુર્ભાગ્યપૂર્ણ સિચ્યુએશન છે અહીંયા અમુક જીવો માટે. ઓકે, તો આવી રીતે છે. પણ હવે જે ભવી અને અભવી જીવો છે, તો હવે તેઓ ક્યારે નીકળી શકશે? આ અવ્યવહાર રાશિની નિગોદ છે, તો એમાંથી તેઓ ક્યારે નીકળી શકશે બહાર અને કેવી રીતે નીકળી શકશે? તો એક મનુષ્ય હોય ને, કોણ? એક મનુષ્ય એટલે બીજાની વાત છે. બરાબર. અહીંયા જે આપણે શું વાત કરી રહ્યા છીએ, અહીંયા અવ્યવહાર રાશિની નિગોદ છે, અહીંયા એમાં જે સૂક્ષ્મ નિગોદ તરીકે રહેલા જે અભવી અને ભવી જીવો છે, તો તેઓ અહીંયાથી બહાર કેવી રીતે નીકળી શકશે અને ક્યારે? તો જ્યારે મનુષ્ય લોકમાંથી જ્યારે એક મનુષ્ય જ્યારે તપ ત્યાગ કરશે અને પોતાના જે આત્મિક ગુણોની વૃદ્ધિ કરશે, પ્રગટાવશે આત્મિક ગુણોને, અને આત્માની શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરશે ને, એટલે કે મોક્ષ જ્યારે એ પ્રાપ્ત કરશે, એટલે કે જ્યારે તે સિદ્ધ બનશે ને, તો ત્યારે માત્ર એક ભવી અથવા તો એક અભવી આત્મા આ અવ્યવહાર રાશિની નિગોદમાંથી બહાર નીકળી શકશે. એવું રૂલ છે આ. એટલે એક મનુષ્ય જ્યારે સિદ્ધ બનશે તો ત્યારે જ એક ભવી અથવા તો એક અભવી જે સૂક્ષ્મ નિગોદ તરીકે આ અવ્યવહાર રાશિમાં છે, તે એક નીકળી શકશે બહાર. નીકળશે એટલે ક્યાં નીકળશે? હવે અહીંયા 14 લોકથી બહાર નહીં નીકળશે, પણ આ વ્યવહારિક દુનિયામાં આવી જશે. એટલે બીજું કોઈ ભવ
પ્રાપ્ત કરશે, તે છે એનું મિનિંગ. બહાર નીકળવાનું મિનિંગ તે છે, એ ધ્યાન રાખવાનું. બરાબર છે તો એક જ 14 રાજલોક. અહીંયા ક્વેશ્ચન છે કે બધા જ જીવો અવ્યવહાર રાશિમાં જ હોય તો જાતિ ભવ્ય જીવો કેમ ન નીકળી શકે? કારણ કે એમની નિયતિ જ છે એવી, તથા સ્વભાવ એવું જ છે. એમને કોઈ મોક્ષ પ્રાપ્ત કરવા યોગ્ય કોઈ સામગ્રી મળવાની જ નથી ક્યારે પણ. ભલે યોગ્યતા રહેલી છે, ભલે ભવિતવ્ય એટલે ભવ્ય તરીકે તેઓ છે જાતિથી. હવે જો એવું હોય ને, જો સમજો કે નિગોતી જો એમને એવું કંઈક હોય કે બહાર નીકળી શકશે ને, તો તેઓ ભવી જીવ છે, તેઓ મોક્ષ પ્રાપ્ત કરી શકશે એવું છે એમનામાં. પણ છે જેવું ડેસ્ટિની જેવું ફેટ જ એવું છે તથા સ્વભાવે કે બિચારાને ક્યારે પણ નીકળી શકવાના નથી ત્યાંથી, સામગ્રી જ મળશે નહીં એવું એમનું એવું છે આ. પછી એક ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ભવી એન્ડ અભવી? હા, ભવી જીવ એટલે શું? કે જેમાં મોક્ષ પ્રાપ્ત કરવા માટે યોગ્યતા રહેલી છે તેમને ભવી જીવ કહેવાય. અને અભવી જીવ એટલે જેમાં મોક્ષ પ્રાપ્ત કરવા માટે યોગ્યતા નથી, તેઓને અભવી જીવ કહેવાય. હવે અભવી જીવો કેવા હોય? એમને પોતાને જ એવું, હવે એવું નથી કે કોઈક આવું કોઈક ભવી એટલે આપણને એવું ફીલ થતું હશે કે કોઈકે એવું પાર્શિયાલિટી કરી છે કે કોઈ ક્લાસિફિકેશન કર્યું છે કે હા આટલા જીવો ભવી છે અને આ જીવો અભવી, એમને અભવી બનાવી દઈએ અને કોઈકને આવા આટલાને ભવી બનાવી દઈએ, તો એવું કોઈએ કર્યું નથી. પણ જીવો છે ને આ એમનો સ્વભાવ જ એવો હોય, પોતે જ એવા હોય છે કે એમનામાં લાયકાત જ નથી મોક્ષ પ્રાપ્તિ માટેની, તો એમને જ અભવી કહેવાય છે, એ સમજી લેવાનું. એટલે કોઈએ બનાવ્યું નથી કે કોઈકે ભવીને બનાવ્યું નથી, ન તો કોઈએ અભવી જીવને બનાવ્યું છે, પોતે જ એવા છે. હવે જેમને પણ મોક્ષ ગમતું હોય ને, મોક્ષની અવસ્થા ગમતી હોય ને, સિદ્ધ અવસ્થા ગમતી હોય, મોક્ષ પ્રાપ્ત કરવા માટે તાલાવેલી રહેલી હોય, તો એમના માટે કહી શકાય કે હા તે ભવી છે. પણ આ અભવી કેવા હોય? એને પોતાને જ ઇન્ટરેસ્ટ જ ન હોય મોક્ષ પ્રાપ્તિ માટેની. એમને જે પૌદ્ગલિક સુખ હોય ને, તો એમાં જ એમને મજા આવતી હોય, સંસારમાં જ મજા આવતી હોય, એમને આત્મિક ગુણોમાં કઈ રસ ન હોય, એવા હોય અભવી. એટલે એમનું નેચર જ એવું હોય, એ સમજી લેવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ ધીસ ડ્યુ ટુ કર્મ? ઇઝ ધીસ ડ્યુ ટુ કર્મ? એવું ક્વેશ્ચન છે ફોર જાતિ ભવ્ય. તો એવા એમના કોઈ બાંધેલા કર્મો માટે નહીં કહી શકાય, કારણ કે હવે અહીંયા આપણે જો જોઈએ ને અવ્યવહાર રાશિની નિગોદમાં, તો એમાં બધા ભારે કર્મી જ છે. કોણ છે અહીંયા? બધા જ ભારે કર્મી, ગાઢ કર્મી એવા ઘણા જીવો છે સામાન્યથી, પણ પછી પોતે કામ નિર્જરા કરીને કર્મો ખપાવતા જ હોય. એટલે એવું કોઈક, હવે કર્મના કેટલા પ્રકાર છે? 8 કર્મો છે, અને જો આપણે એમ કહીએ તો 158 છે. એનાથી વધારે તો એવું કંઈક અલગ નથી કે એમણે એ લોકો જાતિ ભવ્ય જીવોએ બાંધ્યું હશે, એવું કોઈ કર્મ અલગ એવું નથી, સેમ જ આ. એટલે નિયતિ જ છે એવી એમના માટે, એટલે છે જ એવા, કહી શકાય કે બિચારા જીવો છે આ. એક ક્વેશ્ચન છે કે એક શરીરમાં અનંત જીવો હોય તો સફોકેશનથી મરે નહીં, તો એક એટલે એમના માટે સફોકેશન કેવી રીતે થાય? શરીર તો એક જ છે ને, શ્વાસોશ્વાસ તો બધા લે જ છે, એક સાથે લે છે અને મૂકે છે. એટલે સફોકેશન એટલે અકળામણ તો થાય જ છે એમને, અકળામણ તો બહુ જ થાય છે. પણ જ્યારે આયુષ્ય એ પૂરું થાય સૂક્ષ્મ નિગોદના માટે, તો તેઓ ત્યારે ચવી જાય. અને બાદર નિગોદ માટે એવું છે કે જ્યારે એમનો શસ્ત્રઘાત થાય તો ત્યારે પણ તેઓ ચવી જાય. બરાબર, એવું છે. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.